સુરતમાં એસટી બસ દ્વારા વધુ એક યુવકનો ભોગ લેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। આજે બપોરના સમયે સ્મીમેર હોસ્પિટલના ગેટની સામે બીઆરટીએસ રૂટમાં યુવકને અડફેટે લીધો હતો। બસનું ટાયર યુવકના માથા પરથી ફરી જતા આખું માથું છુંડાઈ ગયું હતું, જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મળતી માહિતી પ્રમાણે ઝાલોદથી સોનગઢ જતી એસટી બસ આજે સરદાર માર્કેટ થઈને સહારા દરવાજા તરફ જઈ રહી હતી। દરમિયાન હોસ્પિટલની સામે એસટી બસના ચાલકે બસને બીઆરટીએસ રૂટમાં ચલાવી હતી। દરમિયાન એક ચાલતા જતા યુવકને આ બસ ચાલકે અડફેટે લીધો હતો। બસની અડફેટે આવેલ યુવક નીચે પટકાઈ જતા બસનું ટાયર તેના માથેથી ફરી વળ્યું હતું। બસની નીચે આવી જતા યુવકનું માથું છુંદાઈ ગયું હતું, જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। એસટી બસના અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી। હાલ પોલીસે આ મામલે યુવકના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। વરાછા ખાંડ બજાર ખાતે આવેલ ગન્નારું રિપેરિંગ હોવાને કારણે બંધ કરવામાં આવ્યું છે, જેથી આજે તમામ વાહન વ્યવહાર બોમ્બે માર્કેટથી સહારા દરવાજા તરફ આવી રહ્યા છે, જેને પગલે સહારા દરવાજા તરફના ગન્નારા પાસે ટ્રાફિક જામ સર્જાયો છે। દરમિયાન એસટી બસના ચાલકે અકસ્માત કર્યો હતો, ત્યારબાદ તે બસ મૂકીને ફરાર થઈ ગયો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।